તો હલો મિત્રો, આપણે છે ને આજે આવી ગયા વાડીએ મિત્રો, કે હમણાં ઘણા દિવસોથી મિત્રો આપણે વાડીએ આવ્યા નથી. તો આજે મિત્રો આપણે છે ને વાડીએ આવ્યા છે, કેમ કે હમણાં આપણે બાપુજીને બધા બહાર છે, દવાખાને છે, તો આપણે કોઈ વાડીએ આવ્યા નથી ચક્કર મારવા. તો મિત્રો હું આજે આવી ગયો છું વાડીએ, અને આજે વાડીએ આવવાનું કારણ મેન શું છે મિત્રો, કેમ કે આપણી વાડીએ જે તમે જોતા હશો મિત્રો, આ ઓલી બાજુ સામે જે બગીચો બનાવ્યો છે આપણે આંબા છે આપણે જોવા માટે ચેક કરી આવે કે ભાઈ કાંઈ નુકસાન થયું નથી ને, તો એટલા માટે આપણે આવ્યા હતા. અને કેમ કે કોઈ વાડી આવતું ના હોય એટલે પછી કંઈ નક્કી ના કે માણસો કોઈ આવે અને ચક્કર બક્કર મારી જાય, તો આપણે વાડી આવ્યા છીએ. તો હાલો આપણે છે ને જઈએ આંબા બાજુ. તો જોઈ લો મિત્રો, આ છે આપણી વાડી, અને જે સામે તમને દેખાય છે ને જો એ છે આપણી વાડીની ઓયડી એટલે કે આપણે જે વાડીમાં જે મીટર રાખ્યું છે ને મિત્રો, એ મીટર અને મોટર ચાલુ કરવાનું બધું કનેક્શન ત્યાં છે. અને આ છે આપણો કૂવો. આમ જો હમણાં હું તમને આપણો કૂવો પણ બતાવીશ. તો જોઈ લો મિત્રો, આ છે આપણી વાડીનો કૂવો મિત્રો, જોઈ લો. અને આ જમીન છે આપણી પાસે ખાલી મિત્રો 9 વીઘા જમીન છે, અને 9 વીઘા જમીનની અંદર આપણે મોસમ લઈએ છીએ મિત્રો, અને દર વર્ષે 2 મોસમ આપણે દઈએ છીએ પાણી. પછી તમે આમ જોવો ને મિત્રો, તો સામે કાંઠે પણ વાડી છે બધાની, અને આ બાજુ આપણે બગીચો છે. તો આપણે એ બાજુ ચક્કર મારતા આવી, જોઈ કેરી બેરી કંઈ પડ્યું હોય તો લઈ આવી મિત્રો. અને આ જો મિત્રો, આ આપણી કુંડી છે, અને આ કુંડી મિત્રો છે ને એકવાર આપણે મોટરથી પાણી ભર્યું હતું, એને પ્રેશર જે તૂટી ગઈ પછી એમ છે મિત્રો. અને આ બધું તમે જુઓ મિત્રો, અહીંયા આપણે બધા જ આવ્યા છે, એમને કાંઈ બાકી નથી આખું, બધા ઝાડવા છે આપણી પાસે, જામફળી છે, સીતાફળી છે. અને મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ ચક્કર મારવા માટે, તો અંદર જઈને ચક્કર મારી લઈએ આપણે, પછી ફરતે હેઠે છે ને આપણે તમને બતાવશું. કેમ કે હમણાં મિત્રો થોડાક દિવસ આપણે આવ્યા નથી, એટલે આપણે આજે આવી ગયા છીએ વાડીએ. અને ફરતી હેઠે તમે જો, આમ જો ફરતી હેઠે આપણે ચક્કર મારી મિત્રો, આપણી વાડી છે જોઈ લો. હા, આપણા આંબા છે, પોપિયા છે મિત્રો, અને સીતાફળી પણ છે, સાથે સાથે ગુંદાનું આઠણું આપણે બનાવીને એ આઠણું પણ છે. હવે આપણે છે ને મિત્રો અહીંથી નીચે જઈ અને પેલા આપણે થેલી લઈ આવ્યા છીએ, એ થેલી લઈ આવી, ને થેલી લઈ આવી પછી મિત્રો આપણે છે ને, તો મિત્રો આપણે છે ને થેલી લઈ આવ્યા છીએ, એ થેલી લઈ આવી આપણે અત્યારે, કેમ કે આપણી ગાડી પાસે જે થેલીઓ છે એ થેલી રાખેલ છે. અને એ થેલીમાં આપણે જે કેરીઓ એથી ખરી હોય મિત્રો, એ કેરીઓ આપણે લઈ જઈશું. તો આપણે આ ગાડીમાં જે થેલી હતી થેલીને કાઢી લઈ, અને પછી આપણે મિત્રો છે ને જઈએ આપણે અંદર. તો મિત્રો આપણે છે ને અહીંયાથી જઈશું અંદર, જોઈ લો. હવે આપણે અહીંથી અંદર જઈશું, અને કેરીઓ મિત્રો નીચે પડી હોય ને એ બધી આપણે વીણી લઈ મિત્રો. તો મિત્રો કેરીઓ એકદમ મસ્ત અને સારી છે, મોટી સમજો, આંબાની અંદર ફાલ સારો છે. અને આમાં પણ કેરીઓ પડી હોય છે મિત્રો, જોઈને કોઈક ચક્કર મારી ગયું છે તો કેરીઓ નહીં હોય, પણ તો આપણે જોઈ લઈ. તો મિત્રો નીચે કેરીઓ ખરલ છે, તો આપણે વીણી લઈ જઈશું, જોઈ લો મિત્રો. ઘણી કેરીઓ પડી ગઈ છે, તો આપણે વીણી લઈ.